મુખ્યમંત્રી કૃષિ મંત્રીના હસ્તે 12 સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અર્પણ વિવિધ લાભોનું વિતરણ કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી આજે રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરાવશે। આ રવિ કૃષિ મહોત્સવ 2024 તારીખ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે। પાલનપુર શહેરમાં આબુ હાઈવે વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી મોટાભાગે સંપન્ન થઈ ગઈ છે, જેના સફળ પરિણામો પણ આ વર્ષે જોવા મળ્યા હતા। ત્યારે હવે આબુ હાઈવે પર બાકી રહી ગયેલા એકમાત્ર આરટીઓ બ્રિજ નીચેના રસ્તાની બંને બાજુએ વરસાદી પાણીના નિકાલ માટેની આરસીસીની નવી ડ્રેનેજ લાઇન બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે। 45 વર્ષ જૂની જિલ્લા પંચાયતની બિલ્ડિંગ રોજેરોજ જગ્યાએથી તૂટી રહી છે। બાંધકામ શાખા અવનવા પ્રયોગો કરી રહી છે। તેવામાં હવે એન્જિનિયરિંગનું પ્રદર્શન કરી જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરની સામે પ્રથમ માળે ચડવાની સીડી આગળ જે પેસેજનો ભાગ છે ત્યાં વાંસળા અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે। વાંસળાના ટેકા લગાવવાનું મુખ્ય કારણ છત પર પ્લાય લગાવવામાં આવી છે। મોટા ભાગે પ્લગ બનાવવાના નિર્માણમાં વપરાતી પ્લાયની સીટ હાલમાં જિલ્લા પંચાયતના પોપડા ન ખરે તે માટે વપરાઈ રહી છે। પાલનપુર ગઢ રોડ પર કેબી લોજિસ્ટિકમાં આવેલી બંધ પેઢીમાં અમૂલ બ્રાન્ડને બદનામ કરી અદલ તેના જેવા જ ડુપ્લિકેટ બોક્સ બનાવવા બદલ સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરમાં આવેલી સાબર ડેરી દ્વારા કોપીરાઇટ એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુર નજીક ચડોતરના કેબી લોજિસ્ટિકમાં પાર્કમાં આવેલી પ્રકાશ કાનાબારની જલારામ એન્ટરપ્રાઇઝમાં ફૂડ વિભાગની ટીમે મંગળવારે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। અંદરથી લાયસન્સ વગરની નકલી અમૂલ ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી। બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં જિલ્લાના જુદા જુદા યુનિટ દ્વારા ઝોન વાઇઝ હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ગુરુવારે ડીસા ખાતે હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત ડીસા સરદાર કૃષિનગર ગઢ અને પાંઠાવાડા યુનિટના જવાનો દ્વારા વહેલી સવારે હોમગાર્ડ્સ ડીસા કચેરીથી જવાનોએ હાથમાં જનજાગૃતિના બેનરો સાથે રેલી યોજી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી લાયન્સ હોલ ખાતે પહોંચી હતી। અંબાજી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા ધજાનું પૂજન કરી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી। અંબાજી ખાતે ક્રાઇમ ઘટનાઓને લઈ પોલીસ દ્વારા 3 બાઇક અને ઘોડેસવાર સાથે પેટ્રોલિંગ વધારાયું। લાખો લોકોના આસ્થાનું કેન્દ્ર ગણાતું માં જગતજનની જગદંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે। શક્તિપીઠ અંબાજી ખાતે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે। અનેકો નેતા, અભિનેતા અને વીઆઈપી પણ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા આજે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરી અને આશીર્વાદ મેળવવા માટે પહોંચ્યા હતા। ખેડૂત નેતાઓ સરવનસિંહ પટેરે અને જગજીતસિંહ દલ્લેવાલના નેતૃત્વમાં ખેડૂતો તેમના દિલ્હી ચલો આંદોલનના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરશે। આ માર્ચ આજથી શંભુ બોર્ડરથી શરૂ થશે, જેમાં લગભગ 100 લોકો ભાગ લેશે। પોતાના નિર્ણય વિશે વાત કરતા પટેરે કહ્યું કે અમે છેલ્લા 8 મહિનાથી અહીં બેઠા છીએ। તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનને ખાપ પંચાયતો અને હરિયાણાના વેપારી સમુદાય સહિત વ્યાપક સમર્થન મળી રહ્યું છે। વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 792.50 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે। રિવરફ્રન્ટને વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બિઝનેસ તેમજ કન્વેન્શન સ્થળ બને તેના માટે પાલડી ટાગોર હોલ પાછળ 13,000 ચોરસ મીટર જગ્યામાં એક્ઝિબિશન હોલ, કન્વેન્શન હોલ અને કલ્ચરલ પ્લાઝા બનાવવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે। આ જંત્રી કોઈપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી તેવું નક્કી કરો। આગામી સોમવારે રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારની એક કેનાલમાં ગાબડું પડી હોવાની ઘટના સામે આવી છે। વાવના દૈયપ ગામ નજીકથી પસાર થતી દૈયપ માઇનોર કેનાલમાં ગાબડું પડતા કેનાલના પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા હતા, જેથી ખેડૂતને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। આજે વાવના દૈયપ માઇનોર માં પડતા કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં પાણી છોડતાની સાથે જ કેશાભાઈ પારગીના ખેતરમાં નજીક દૈયપ માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું। કેનાલમાં ગાબડું પડતાની સાથે જ કેનાલનું પાણી નજીકના ખેતરમાં ફરી વળતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે।